મહારાષ્ટ્રના માલેગાંવમાં 3 વર્ષીય બાળકી સાથે થયેલ બળાત્કાર અને હત્યાના અમાનવીય કૃત્ય વિરુદ્ધ ઉધનામાં વ્યાપક વિરોધ નોંધાયો। ઉધના રાજ્ય ચોકથી છત્રપતિ મહારાજ ચોક સુધી કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રાનું આયોજન કરાયું। સેંકડો લોકો મોમબત્તી લઈને રેલીમાં જોડાયા। નાના દેવદૂત માટે ન્યાયની જોરદાર માંગ કરાઈ। સમાજમાં ઉગ્ર રોષ ઘટનાને માનવતા પરનો કલંક ગણાવીને નરાધમને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી સરકારને અપીલ કરાઈ। યાત્રા દરમિયાન બાળ સુરક્ષા કાયદા મજબૂત કરો અને નરાધમોને કડક સજા જેવા નારા ગુંજ્યા। સામાજિક સંસ્થાઓ, યુવાઓ અને મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંઘર્ષને વધુ મજબૂત બનાવ્યું। कोमल पाटिल आज जे महाराष्ट्र अंदर मालेगांव में 3 वर्षनी दीकरी पर बलात्कार करवामां आव्यो छो एना लीधे आज सूरत में उधना में बधा भाई बहनों साथे अमे छोकरीने न्याय आपवा माटे अने मनने शांति अने आत्माने शांति आपवा माटे अमे तालनी यात्रा अने न्याय यात्रा काढवामां आवेली हती। आमां आज પોતાની છોકરી આજે આપણા દેશમાં સુરક્ષિત નથી, પોતાના ઘરમાં સુરક્ષિત નથી, તો એ ભાઈ સુરક્ષિત રહેશે। તો આજે મારી સરકારને એટલે વિનંતી છે કે તમે પહેલાંને ફાંસી આપો, તો ભાઈ લોકોની હાથમાં, પબ્લિકની હાથમાં આપો, લોકો ફિક્સ કરશે કે એને શું કરવું છે। તો બધાને બસ સરકારને આ જ વિનંતી છે કે તમે એને ફાંસી આપો અને